માનવ જાણે મેં કર્યું અને કરતલ દૂજો કોઈ આદર્યા તારા અધ વચ્ચે રહે મારો હરી કરે સો केम के घड़ी पल की खबर नहीं करे काल की बात आजीवनी माथे जमड़ा फरे आजीवनी माथे जमड़ा फरे जेमते तर माथे बा घड़ी पल की खबर नहीं करे काल की बात जीव माथे जमड़ा फरे जेम तेतर माथे बाज जाना है रहना नहीं मरना विशो विश आ 2 दिन की जिंदगी के लिए मत भूलो जगदीश कारण के हमणा बात करिए आ मृत्यु लोक में जे जीव आवे अने जावू पड़े पण एक कविए एक दुहानी अंदर बहुत सरस मजानो लख्यो अने शुं कीधुं ए जोने स्वर्ग थी सोहामणो हने हमारे मानव ने मृत्यु लो ये पण एमां बे त्रण वातो तो यली हे एवुं जरा रे मरण ने वियो स्वर्ग थी सोहामणो मानव ने मृत्यु लो पण एमां 2-3 वातो दोयली जरा मरण अने वियो स्वर्ग करता सोहामणो स्वर्ग करता मृत्युलोक ने हारो कीधो आ मृत्युलोक ની અંદર અત્યારે જીવન જીવવાની મજા છે પણ જો જીવન જીવતા આવડે તો કારણ કે स्वर्ग में कई 4 व्हील गाड़ियों नहीं हाँ मोबाइल नहीं कारण के अत्यारे तो जमानो एवो 70 वर्षना डोशी में टच मोबाइल राखे बोलो हाँ नजरे जोयुं साची वात छे टच स्क्रीन वाळो मोबाइल राखे एवो आ मृत्यु लोक से એટલા માટે કવિને લખવું પડ્યું સ્વર્ગથી સોહામણો હન અમારે માનવ ને મૃત્યુ લોક એ પણ એમાં 2-3 વાતો તો યલી એ એવું જરા મરણ ને વિયો 2-3 વાતો દોયલી જરા મરણ અને વિયોગ જરા કહેતા ગઢપણ આપણે હમણાં એક સાખી બોલ્યા કે રામને ભજી લે પ્રાણિયા પછી વજાશે નહીં કાયા થાશે તારી જર્જરી પછી બેઠો રહેવાશે નહીં જર્જરી થાશે એટલે ગઢપણ આવશે પછી બેઠો રહેવાશે નહીં એટલા માટે કીધું કે કાયા થાશે તારી જર્જરી પછી બેઠો રહેવાશે નહીં
ઈ જરા મરણ અને વિયોગ આ ત્રણ વસ્તુ જો મૃત્યુ લોકમાં ન હોય ને તો માણસને જીવન જીવવાની મજા આવે. પણ ઈ બે ત્રણ વાતો દોયલી કીધી. એક ગઢપણ બહુ દોયલું. ગઢપણ જે કાઢવો ને એ બહુ અઘરું છે. કારણ કે જો કે માણસને ગઢપણ જોતતું જ નથી, પણ આ ક્યાંથી આવી જાય ખબર જ નથી. એ મારે નોતા જોતા ને ક્યાંથી આવ્યા રે આ તો ગઢપણ ના દાડલા. એ નોતા જોતા ને ક્યાંથી આવ્યા રે આ તો ગઢપણ ના દાડલા. એ નવા નવા દુઃખ ને લાવ્યા રે આ તો ગઢપણ ના દાડલા. એ નવા નવા દુઃખ ને લાવ્યા રે આ તો ગઢપણ ના દાડલા. એ નોતા જોતા ને ક્યાંથી આવ્યા રે આ તો ગઢપણ ના દાડલા. એ કાળા ભમર વાળ કેવા હતા આપડા. એ કાળા ભમર વાળ કેવા હતા આપડા. એ રંગ એના કોને બદલાવ્યા રે આ તો ગઢપણ ના દાડલા. એ રંગ એના કોને બદલાવ્યા રે આ તો ગઢપણ ના દાડલા. એ નોતા જોતા ને ક્યાંથી આવ્યા રે આ તો ગઢપણ ના દાડલા. તારા કોણ ગયો લોટી. એ આંખના તેજ તારા કોણ ગયો લોટી. અંધા પાકોને મેકલાવ્યા રે આ તો ગઢપણ ના દાડલા. એ અંધા પાકોને મેકલાવ્યા રે આ તો ગઢપણ ના દાડલા. એ નોતા જોતા ને ક્યાંથી આવ્યા રે આ તો ગઢપણ ના દાડલા. ગઢપણ ના દાડલા. ગઢપણ ના દાડલા. નોતા જોતા ને ક્યાંથી આવ્યા રે આ તો ગઢપણ ના દાડલા. કારણ કે કાળા ભમર વાળ કેવા હતા આપડા એના રંગ કોને બદલાવ્યા. પણ અત્યારનો માનવ એવો છે કે ધોળા વાળ થઈ ગયા હોય તો કાળા કરી નાખે. ભગવાનને કે તારે જે કરવું એ કર. પણ અત્યારે ઈશ્વરની સામે ભગવાનની સામે માનવ લડી લ્યો. આંખના તેજ તારા કોણ ગયો લૂટી. અંધાપા કોને મેકલાવ્યા. આંખે દેખાય ઓછું એટલે પછી ચશ્મા કઢાઈ નાખે. એ આંખના તેજ તારા કોણ ગયો લોટી. એ આંખના તેજ તારા કોણ ગયો લોટી.
અંધા પાકોને મેકલાવ્યા રે આ તો ગઢપણના દાડલા એ અંધા પાકોને મેકલાવ્યા રે આ તો ગઢપણના દાડલા જોતા જોતા ને ક્યાંથી આવ્યા રે આ તો ગઢપણના દાડલા નવા નવા દુઃખ ને લાવ્યા રે આ તો ગઢપણના દાડલા એ નવા નવા દુઃખ ને લાવ્યા રે આ તો ગઢપણના દાડલા એ 32 વેપારી ગયા હાટડી ઉઠાવી એ 32 વેપારી ગયા હાટડી ઉઠાવી કાને કોને તાળા લગાવ્યા રે આ તો ગઢપણના દાડલા એ કાને કોને તાળા લગાવ્યા રે આ તો ગઢપણના દાડલા ગઢપણના દાડલા ગઢપણના દાડલા આંખના તેજ તારા કોણ ગયો લૂટી અંધા પાકોને મેકલાવ્યા પછી તમે જોજો ઈશ્વર ભગવાન એક પછી એક નિશાની મેકલે ગઢપણની નિશાની એક પછી એક મેકલે પહેલા ધોળા વાળ કરે એને કાળા કરાવી નાખે તો પાછા આંખના તેજ તારા કોણ ગયું લૂંટી પછી આંખે દેખાતો ઓછું થઈ જાય પણ તોય માનવ એને નંબર આવે એટલે ચશ્મા પહેરે પછી આંખના તેજ તારા કોણ ગયું લૂંટી અને અંધા પાકોને મેકલાવ્યા પછી ભગવાન કે હવે છે ને 32 વેપારી ગયા હાટડી ઉઠાવી મોઢામાંથી દાંત બધા વિયા જાય એ 32 વેપારી ગયા હાટડી ઉઠાવી એ 32 વેપારી ગયા હાટડી ઉઠાવી એ કાને કોને તાળા લગાવ્યા રે આ તો ગઢપણના દાડલા એ કાને કોને તાળા લગાવ્યા રે આ તો ગઢપણના દાડલા એ જોતા જોતા ને ક્યાંથી આવ્યા રે આ તો ગઢપણના દાડલા એ નવા નવા દુઃખ ને લાવ્યા રે આ તો ગઢપણના દાડલા ચાર વાર પેલા સુધા સતાવતી એ ચાર વાર પેલા સુધા સતાવતી અગ્નિના કોને ઓલવ્યા રે આ તો ગઢપણના દાડલા એ કરોડ રાજુના કોને ધનુષ બનાવ્યા કરોડ રાજુના કોને ધનુષ બનાવ્યા એ કોને આ દંડ પકડાવ્યા રે આ તો ગઢપણના દાડલા કોને આ દંડ પકડાવ્યા રે આ તો ગઢપણના દાડલા એ જોતા જોતા ને ક્યાંથી આવ્યા રે આ તો ગઢપણના દાડલા
લગાવ્યા રે આ તો ગઢપણના દાડલા એ ગોવિંદજી કાળના એ ધણયતી ધોયલા એ ગોવિંદજી કાળના એ ધણયતી ધોયલા એ કાયાના પાયા ઢોલાવ્યા રે આ તો ગઢપણના દાડલા ના પાયા ડોલાવ્યા રે આ તો ગઢપણના દાડલા એ નોતા જોતા ને કથી આવ્યા રે આ તો ગઢપણના દાડલા એ ગઢપણના દાડલા ગઢપણના દાડલા ગઢપણના દાડલા નોતા જોતા ને ક્યાંથી આવ્યા ગઢપણના દાડલા આવું ગઢપણ જેને વીતી હોય તે જાણે કે છે ને કારણ કે ગઢપણ ની અંદર કેવું થાય એનું એક કીર્તન કે ગઢપણ આ ગઢપણ ક્યાંથી આવ્યો ગઢપણ એ ગઢપણ આ ગઢપણ ક્યાંથી આવ્યો ગઢપણ એ ખબર વિનાનો આવી જાય ગઢપણ એ ખબર વિનાનો આવી જાય ગઢપણ એ ગઢપણ આ ગઢપણ ક્યાંથી આવ્યો ગઢપણ એ ગઢપણ આ ગઢપણ ક્યાંથી આવ્યો ગઢપણ એ ખબર વિનાનો આવી જાય ગઢપણ એ ખબર વિનાનો આવી જાય ગઢપણ એ આંખે દેખાય નહીં કાને સાંભળાય નહીં એ આંખે દેખાય નહીં કાને સાંભળાય નહીં એ લાકડીને ટેકે હલાય ગઢપણ એ લાકડીને ટેકે હલાય ગઢપણ એ ગઢપણ આ ગઢપણ ક્યાંથી આવ્યો ગઢપણ એ ગઢપણ આ ગઢપણ ક્યાંથી આવ્યો ગઢપણ એ ખબર વિનાનું આવી જાય ગઢપણ એ ખબર વિનાનું આવી જાય ગઢપણ એ મંદિર જવાય નહીં કીર્તન ગવાય નહીં એ મંદિર જવાય નહીં કીર્તન ગવાય નહીં દાઢી ડગમગ થાય ગઢપણ એ દાઢી ડગમગ થાય ગઢપણ એ ગઢપણ આ ગઢપણ ક્યાંથી આવ્યો ગઢપણ એ ગઢપણ આ ગઢપણ ક્યાંથી આવ્યો ગઢપણ નીચે હોવાય નહીં ગાડલો મંગાય નહીં એ નીચે હોવાય નહીં ગાડલો મંગાય નહીં એ ખૂણામાં ખાટલી ઢળાય ગઢપણ એ ખૂણામાં ખાટલી ઢળાય ગઢપણ એ ગઢપણ આ ગઢપણ ક્યાંથી આવ્યો ગઢપણ એ ગઢપણ આ ગઢપણ ક્યાંથી આવ્યો ગઢપણ એ ખબર વિનાનું આવી જાય ગઢપણ એ ખબર વિનાનું આવી જાય ગઢપણ એ ગઢપણ આ ગઢપણ ક્યાંથી આવ્યો ગઢપણ
રોટલો ખવાય નહીં શેરો મંગાય નહીં એ રોટલો ખવાય નહીં શેરો મંગાય નહીં એ માગવી તો જોયા જેવી થાય કટપણ એ માગવી તો જોયા જેવી થાય કટપણ એ ગઢપણ આ ગઢપણ ક્યાંથી આવ્યો ગઢપણ એ ગઢપણ આ ગઢપણ ક્યાંથી આવ્યો ગઢપણ એ ખબર વિનાનું આવી જાય ગઢપણ એ ખબર વિનાનું આવી જાય ગઢપણ એ ગઢપણ આ ગઢપણ ક્યાંથી આવ્યો ગઢપણ હાલો હાલો એક શિવ મંદિર તેનું એક બહેનોનું મંડળ છે તેના તરફથી એક 500 રૂપિયા એક આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ અહીંયા જે કઈ રકમ આવે છે તે એક ધર્મના કાર્યની અંદર વપરાય છે એટલા માટે જે કોઈને આપવાની ઈચ્છા હોય તે અહીંયા પોતાનું નામ આપી જાય કારણ કે મરું કોઈ માગું નહીં આપને તન કે કાજ પણ આજે પરમાર્થના કારણે મને માગતા નો આવેલા એટલા માટે એક 500 રૂપિયા આ શિવ મંડળ બહેનો તરફથી આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ એ દીકરા ના દીકરા મારે મને ઠીકરા એ દીકરા ના દીકરા મારે મને ઠીકરા એ બબારું ને કાય નો કહેવાય ગઢપણ એ બબારું ને કાય નો કહેવાય ગઢપણ એ ગઢપણ આ ગઢપણ ગઢપણ એ ગઢપણ આ ગઢપણ ક્યાંથી આવ્યો ગઢપણ યમના દૂત મને લેવા આવે નહીં એ યમના દૂત મને લેવા આવે નહીં એ આવે તો વૈકુંઠ જાવ ગઢપણ એ આવે તો વૈકુંઠ જાવ ગઢપણ એ ગઢપણ આ ગઢપણ ક્યાંથી આવ્યો ગઢપણ તારું દેવળ ગગનમાં ગાજે માથીજી અલબેલા તારું દેવળ ગગનમાં ગાજે માથીજી અલબેલા તારી ધોળી ધજાયું ફરકે માથીજી અલબેલા તારી ધોળી ધજાયું ફરકે માથીજી અલબેલા તારું દેવળ તારું દેવળ ગગનમાં ગાજે માથીજી અલબેલા
પાથી દી હલદેલા ये धन्य धन्य अंजनीना जाया रे ओरे हनुमान जी ये धन्य धन्य अंजनीना जाया रे ओरे हनुमान जी ये राम जी ने रुदिया मां राजा रे ओरे हनुमान जी ये राम जी ने रुदिया मां राजा रे ओरे हनुमान जी ये दुनिया ने छोड़ी दीदी माया रे ओरे हनुमान जी ये धन्य धन्य अंजनीना जाया रे ओरे हनुमान जी ये जमना हाथ में कदा तमे धारी ये जमना हाथ में कदा तमे धारी ये डाबा हाथ में पर्वत रे ओरे हनुमान जी ये डाबा हाथ में पर्वत रे ओरे हनुमान जी ये धन्य धन्य अंजनीना जाया रे ओरे हनुमान जी मोटा यसुरो ने तमे सहारा ये मोटा मोटा यसुरो ने तमे सहारा ए पगे पनौती दबावी रे ओरे हनुमान जी ए पगे पनौती दबावी रे ओरे हनुमान जी ये धन्य धन्य अंजनीना जाया रे ओरे हनुमान जी ये दुनिया नी छोड़ी दीदी माया रे ओरे हनुमान जी ये मंगलवारे तुम्हारी मानता उठाए ये मंगलवारे तुम्हारी मानता उठाए शनिवारे तेल चढ़ते रे ओरे हनुमान जी ये शनिवारे तेल चढ़ते रे ओरे हनुमान जी ए धन्य धन्य अंजनीना जाया रे ओरे हनुमान जी राम जी ना काम तमे हे देती करिया
રામજીના કામ તમે હેતેથી કર્યા એ સીતા માતાના દુલારા રે ઓરે હનુમાનજી એ સીતા માતાના દુલારા રે ઓરે હનુમાનજી એ ધન્ય ધન્ય યાદનીના જાયા રે ઓરે હનુમાનજી એ રામજીની સેવામાં હાજરા હજુર છે એ રામજીની સેવામાં હાજરા હજુર છે ભક્તો ના કર્યા રખવાળા રે ઓરે હનુમાનજી એ ધન્ય ધન્ય યાદનીના જાયા રે ઓરે હનુમાનજી એ ભૂરખિયાત તમે ભાવે પધાર્યા એ ભૂરખિયાત તમે ભાવે પધાર્યા એ સાળંગપુરમાં સોહાણા રે ઓરે હનુમાનજી એ સાળંગપુરમાં સોહાણા રે ઓરે હનુમાનજી ધન્ય ધન્ય યાદનીના જાયા રે ઓરે હનુમાનજી એક સુરત મહિલા મંડળ કહોદરિયા તેના તરફથી એક 1100 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એ ધન્ય ધન્ય યાંજનીના જાયા રે ઓરે હનુમાનજી રામજીને રોદિયા મારા ચારે ઓરે હનુમાનજી એ દુનિયાની છોડી દીધી માયા રે ઓરે હનુમાનજી એ ધન્ય ધન્ય યાંજનીના જાયા રે ઓરે હનુમાનજી એ નારાયણ નો નામ ભજી લો ભાઈ નારાયણ નો નામ એ નારાયણ નો નામ ભજી લો ભાઈ નારાયણ નો નામ એ કોટી ન બેસે દામ ભજી લો ભાઈ નારાયણ નો નામ એ કોટી ન બેસે દામ ભજી લો ભાઈ નારાયણ નો નામ આય અવસર તારે હરિ ભજવાનો એ આય અવસર તારે હરિ ભજવાનો એ કોટી ન બેસે દામ ભજી લો ભાઈ નારાયણ નો નામ એ કોટી ન બેસે દામ ભજી લો ભાઈ નારાયણ નો નામ એ નારાયણ નો નામ ભજી લો ભાઈ નારાયણ નો નામ
અંધ થઈ અથડામાં ભૂંડા એ અંધ થઈને અથડામાં ભૂંડા એ ઘટોઘટ સુંદર શ્યામ ભજી લો ભાઈ નારાયણ નું નામ એ ઘટોઘટ સુંદર શ્યામ ભજી લો ભાઈ નારાયણ નું નામ એ નારાયણ નું નામ ભજી લો ભાઈ નારાયણ નું નામ સુત બાંધવ તારા એ માતા પિતા સુત બાંધવ તારા એ કોઈ ન આવે તારી સાથ ભજી લો ભાઈ નારાયણ નું નામ એ નારાયણ નું નામ ભજી લો ભાઈ નારાયણ નું નામ એ કોડી ન બેસે દામ ભજી લો ભાઈ નારાયણ નું નામ એક 500 રૂપિયા લાખણ કા શારદાબેન તેના તરફથી આવશે ખૂબ ખૂબ ધન્યવાદ કોડી ન બેસે દામ ભજી લો ભાઈ નારાયણ નું નામ એ દાસ ચતાર્ય મુકાહે કર જોડી એ દાસ ચતાર્ય મુકાહે કર જોડી એ સર્વે સંતો ને સીતારામ ભજી લો ભાઈ નારાયણ નું નામ તમે લઈ લો રામ નું નામ કે છેલ્લો ફેરો છે એ લઈ લો રામ નું નામ કે છેલ્લો ફેરો છે એક 500 રૂપિયા મનીષાબેન અને એક 500 રૂપિયા શીતલબેન ભાવનગર તેના તરફથી આપે છે ખૂબ ખૂબ ધન્યવાદ તમે લઈ લો રામ નું નામ કે છેલ્લો ફેરો છે તમે લઈ લો રામ નું નામ કે છેલ્લો ફેરો છે આવો મળે નહીં વારંવાર કે છેલ્લો ફેરો છે આવો મળે નહીં વારંવાર કે છેલ્લો ફેરો છે મારે કાકા કાકા ભાઈ બે મારે કાકા દાદા બે ભાઈ છે એને સમજાન સુધી નો સાથ કે છેલ્લો ફેરો છે એને સમજાન સુધી નો સાથ કે છેલ્લો ફેરો છે તમે લઈ લો રામ નું નામ કે છેલ્લો ફેરો છે બે બેનું છે મારે માતા માસી બે બેનું છે એને ચાપા સુધી નો સાથ કે છેલ્લો ફેરો છે એને ચાપા સુધી નો સાથ કે છેલ્લો ફેરો છે
તમે લઈ લો રામનું નામ કે છેલ્લો ફેરો છે. ને પીપળો છે મારે ભાણે જવડ ને પીપળો છે. જોજો આંગણિયાથી પૂછ્યા નો જાય કે છેલ્લો ફેરો છે. જોજો આંગણિયાથી પૂછ્યા નો જાય કે છેલ્લો ફેરો છે. તમે લઈ લો રામનું નામ કે છેલ્લો ફેરો છે. તમે લઈ લો રામનું નામ કે છેલ્લો ફેરો છે. બોલો રામચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયા લાલ.